નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી. બાળ વિભાગમાં એક બાળક માટેનું ઇન્જેક્શન દર્દીની ઓળખ ચકાસ્યા વિના બીજા બાળકને આપી દેવાતા તબીબી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બાળ વિભાગમાં એક બાળક માટેનું ઇન્જેક્શન દર્દીની ઓળખ ચકાસ્યા વિના બીજા બાળકને આપી દેવાતા તબીબી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ નર્સ દ્વારા ઇન્જેક્શન આપતા પહેલા દર્દીની યોગ્ય ઓળખ અને વેરિફિકેશન પ્રક્રિયા કરવામાં આવી ન હતી. ઘટના સામે આવ્યા બાદ મામલો આરએમઓ સુધી પહોંચ્યો હતો. આ મામલે આરએમઓ દ્વારા સંબંધિત નર્સ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. દર્દીની ઓળખની મૂળભૂત ચકાસણી ન થવાની ઘટનાને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની તબીબી કામગીરી અને સુરક્ષા પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. એક બાળકનું ઇન્જેક્શન બીજા બાળકને અપાયું, જવાબદારી કોની? મંગળવારના અમે એડમિટ છીએ. મંગળવારથી લઈને અત્યાર સુધી એને કોઈ જ બાટલો નહીં કે કોઈ જ બીજું એ નહીં, ઇન્જેક્શન નહીં, ખાલી દવા અને સિરપ બે જ વસ્તુ આપે છે. તો આજે સવારમાં હું હાજર નથી, મારા એના પપ્પા હાજર હતા અને ત્યારે નર્સે ઇન્જેક્શન આપ્યું છે. તો હું આવી તો રોતો તો મેં એના પપ્પાને પૂછ્યું કેમ રોવે છે, તો કે એને ઇન્જેક્શન આપ્યું છે. તો મેં કીધું 3 દિવસથી કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ જ એને કશું આપતા નથી, તો આજે કેમ આલ્યું તમે પૂછી આવો. એટલામાં બાજુમાં ભાઈ બેઠા હતા ને એમને મેં પૂછ્યું, કેમ કે એમને બેબીને રોજ ઇન્જેક્શન આપતા હતા ને. તો મેં કીધું તમારું બેબીને આજે ઇન્જેક્શન આપ્યું, તો કે ના નથી આપ્યું. તો મેં કીધું પૂછી આવો તમે કે તમારું ઇન્જેક્શન કેમ આપવા નહીં. તો પૂછવા ગયા ત્યારે નર્સે એમ કીધું કે ના આપી દીધું છે, પણ એ ભાઈએ એમ જ કીધું કે ના આપ્યું તો નથી જ કે છે એમ કે. પછી એને પપ્પાને કીધું તમે પૂછી આવો શેનું ઇન્જેક્શન આપેલું છે એમ. તો પૂછવા ગયા ને તો કે ભૂલથી અપાઈ ગયેલું છે એમ. પહેલા તો નર્સને બોલાયા ઘરેથી, નર્સને પૂછ્યું કે ભાઈ તમે ઇન્જેક્શન શેનું આપ્યું, તો કે મેં ઇન્જેક્શન એને આપ્યું જ નથી, હું ખાલી જોતી હતી કે પુશ કરતી હતી કેમ કે નસ ચાલુ છે બંધ છે એની એમ. તો પછી 10 મિનિટ પછી એને ભૂલ સ્વીકારી.